તાંદલજામાં કિસ્મત ચોકડી પાસે અકસ્માતની ઘટના બની છે। રોડ ક્રોસ કરી રહેલા યુવકને નડ્યો અકસ્માત। પાણીનો જગ લઈને જતા યુવકને એક્ટિવા ચાલકે જોરદાર ટક્કર મારી। યુવાનને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો। રફતારનો રાજા બનેલો એક્ટિવા ચાલક પણ ફંગોળાયો। અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। એક્ટિવા ચાલક પણ કઈ રીતે ફંગોળાયો તે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। ઉલ્લેખનીય છે કે વધુ એક અકસ્માતની ઘટના બની છે જે સીસીટીવીમાં કેદ થઈ છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે સ્પીડમાં આ એક્ટિવા ચાલક આવે છે અને અકસ્માતની ઘટનાને અંજામ આપે છે। ઉલ્લેખનીય છે કે દિવસે ને દિવસે વધતી અકસ્માતની ઘટના, પરંતુ સ્પીડ પર કાબૂ ખૂબ જ જરૂરી છે। બેકાબૂ બની ગઈ હતી આ એક્ટિવા, જે બાદ જોરથી ટક્કર એક યુવકને મારવામાં આવી। સાથે સાથે એક્ટિવા ચાલક પણ ફંગોળાયો હતો, પરંતુ જે યુવાનને ટક્કર મારી હતી એ ટક્કર એટલી જોરદાર હતી કે તેને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। રોડ ક્રોસ કરી રહેલા યુવકને અકસ્માત નડ્યો। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર। હાર્દિક, શું વધુ માહિતી સમગ્ર અકસ્માત મામલે? બિલકુલ લુમના, જો આપણે ખાસ કરીને વાત કરીએ તો આજના જે યુવાનો છે જેઓ જ્યારે પોતાનું વાહન લઈને રસ્તા પર નીકળે છે ત્યારે રફતારના રાજા બની જાય છે અને બેફામ રીતે પોતાનું વાહન જે છે તે હંકારે છે। આ અકસ્માત જે થયો છે તેની પાછળનું મૂળ જવાબદાર કારણ ઓવર સ્પીડ છે। કારણ કે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે યુવાન જે છે તે પાણીનો જગ લઈને રસ્તો પસાર કરી રહ્યો છે। જેવો એક કાર જે છે તે ક્રોસ કરે છે તરત જ પાછળથી એક એક્ટિવા ચાલક આવે છે અને યુવકને જોરદાર ટક્કર મારે છે। આ ઇજાગ્રસ્ત જે યુવક છે તેને ટક્કર વાગતાની સાથે જ તે ઘટના સ્થળ પર જ બેભાન થઈ જાય છે। ત્યારે આસપાસના લોકો દોડી આવે છે અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડે છે। તેને બેઠો માર વાગ્યો છે અને આ પ્રકારની ઇજાઓ થવાના કારણે તેને અત્યારે સારવાર આપવામાં આવી રહી છે। તો સાથે જે એક્ટિવા ચાલક છે તેને પણ ઇજાઓ પહોંચી છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે એક્ટિવા ચાલક બેફામ ઝડપે જ્યારે આવે છે ત્યારે તે રોડ ક્રોસ કરી રહેલા યુવક સાથે ધડાકાભેર અથડાય છે અને એક્ટિવા ચાલક ફંગોળાય છે। એના કારણે એક્ટિવા ચાલકને પણ નાની મોટી ઇજાઓ થાય છે। ત્યારે આખી જે અકસ્માતની ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ત્યારે ચોક્કસથી વાહન ચાલકો જ્યારે વાહન લઈને રસ્તા પર નીકળે ત્યારે તેમને તકેદારી રાખવાની જરૂર છે અને અન્ય કોઈને ઈજા ના પહોંચે અને પોતે પણ સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચે તે રીતની વાહનની ગતિ રાખવી અનિવાર્ય બની છે। રૂપના જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો બીજી તરફ વડોદરામાં તંત્રની બેદરકારીના કારણે દંપતી ખાડામાં પડ્યું। રાવપુરા કોઠી 4 રસ્તા પર આ ઘટના બની છે। રોડ પર પટકાતા મહિલાને માથામાં ઈજા પહોંચી છે। મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે। તંત્રએ માત્ર બેરિકેટિંગ્સ કરીને સંતોષ માન્યો છે। છેલ્લા ઘણા સમયથી રોડ પર ખાડો હોવાનો દાવો। જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેને લઈને સવાલ ઉઠ્યા છે। વચ્ચે કોઠી 4 રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે અને આ ખાડા પૂરતા નહીં। આ કોર્પોરેશન વાળા કેટલા દિવસથી આ કોરાટ નીકળી ગયો, વરસાદ જતો તો ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ? શું થયું? આ મારી વાઈફને માથામાં વાગ્યું છે। જો લોખંડની એંગલ, આ કોઠી 4 રસ્તા ખાડાને લીધે પડી ગયા અમે। ખાડો હતો ને તે બાજુવાળા સ્કૂટર દબાયું ને પા ગબડી પડ્યા અમે ખાડા લીધે। કઈ જગ્યા પર? કોઠી 4 રસ્તા તંત્રને શું કહેવાનું? એક તરફ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જે છે તે અધિકારીઓને સૂચના આપી રહ્યા છે કે ચોમાસું જતું રહ્યું છે, હવે આળસ ખંખેરો અને શહેરમાં જ્યાં ખાડા પડ્યા છે એ ખાડાનું પુરાણ કરો। પરંતુ આજે અધિકારીઓ છે તેઓ મ્યુનિસિપલ કમિશનરના આદેશને ઘોડીને પી ગયા છે। એના કારણે જે નિર્દોષ નાગરિકો છે તેઓ આ ખાડાઓનો ભોગ બની રહ્યા છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કોઠી 4 રસ્તા પાસેના દ્રશ્યો છે અને કોઠી 4 રસ્તાથી સલાટવાડા તરફ એક વૃદ્ધ દંપતી જે છે તે પસાર થઈ રહ્યું હતું અને વૃદ્ધ દંપતીનું જે એક્ટિવા છે તેનું બેલેન્સ બગડ્યું અને તેઓ બંને નીચે પટકાયા હતા અને જે વૃદ્ધ મહિલા છે તેને માથાના ભાગે અને હાથના ભાગે ઈજાઓ પહોંચી છે। ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ મહિલા જે છે તે ઈજાગ્રસ્ત થયા બાદ વડોદરા મહાનગરપાલિકાના જે સ્માર્ટ અધિકારીઓ છે તેમણે બેરિકેડ મૂકીને સંતોષ માન્યો છે। ઘટનાને લાંબો સમય વીતી ગયો, પરંતુ હજી સુધી આ જે ખાડો છે તેનું સમારકામ થયું નથી। એટલે ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાના જે સરકારી બાબુઓ છે તેમની કાર્યપદ્ધતિ સામે સવાલ ઊભો થાય। ઉલ્લેખનીય બાબત છે કે મ્યુનિસિપલ કમિશનરે કડકમાં કડક સૂચના આપી છે કે કોઈપણ ભોગે તમામ ખાડાનું સમારકામ કરો, પરંતુ અધિકારીઓ જે છે તે મ્યુનિસિપલ કમિશનરની વાત સાંભળવા માટે તૈયાર નથી અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે। એના કારણે જે નિર્દોષ વાહન ચાલકો છે તેઓ અકસ્માતનો ભોગ જે છે તે બની રહ્યા છે અને વાહન ચાલકો જે છે તે આ ખાડાઓના કારણે ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।
તો જામનગરમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. ધ્રોલ નજીક સર્જાયો છે ગમકવાર અકસ્માત. અકસ્માતમાં બસમાં સવાર 10 મુસાફરોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. તો શ્રમ માટે જઈ રહેલા બે મિત્રોને નડ્યો અકસ્માત. ડભોઈ બોડેલી રોડ પર પંસોલી નજીક શ્રમિક બાઇક સવારો પોતાના વતન પાવીજેતપુરથી વડોદરા તરફ જતા હતા ત્યારે અચાનક રસ્તામાં ઊભેલી ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જે બાદ બંને મિત્રો રંગીત રાઠવા અને સુનિલ નાયકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આ સમગ્ર ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહને ડભોઈ પીએમ અર્થે મોકલી આપ્યા છે. અંબાલાલ પટેલની મોટી આગાહી. અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત. 23થી 26 નવેમ્બર ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. ગુજરાતમાં આ વર્ષે ભારે ઠંડીની શક્યતા રહેશે. 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બરમાં પણ ઠંડી અને માવઠાનો માર રહેશે. ગુજરાતમાં ભારે ઠંડીની શક્યતા રહે. 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. એટલે એક હમણાં વરસાદનો માર અને પાછો માવઠાને માર આ વચ્ચે સંતાકુકડી લગભગ વરસાદની રહેવાની શક્યતા રહેશે. તો હવે વાત કરીશું સફેદ આફતની. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લો બરફના સફેદ ચાદરથી ઢંકાયેલો છે. વિશ્વવિખ્યાત અટલ ટનલના ઉત્તર પોર્ટલ રોહતાંગ, કોકસર, સિસુ અને દારચા સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં 6 ઇંચથી 2 ફૂટ સુધી બરફ પડ્યો છે. હજુ પણ બરફવર્ષા ચાલુ છે. હિમવર્ષાના કારણે સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે. હવામાનમાં અચાનક આવેલા આ ફેરફારથી ખેડૂતો અને બગીચાના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખીણના ખેડૂતો પહેલાથી જ તેમના કોબીના પાકના નુકસાનથી ઝઝૂમી રહ્યા છે અને હવે તેમના બટાકા અને સફરજનના પાક પણ જોખમમાં છે. તો ઉત્તરાખંડના પિથોરાગઢના ઊંચાઈવાળા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા પછી આદિ કૈલાશ ક્ષેત્રના મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે. આ વિસ્તારો હવે સંપૂર્ણપણે બરફના સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે કુદરતે ચારે બાજુ પોતાના ખજાનાનો ભરપૂર સંગ્રહ કરી દીધો છે. આદિ કૈલાશની મુલાકાત લેતા યાત્રાળુઓ માટે આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. યાત્રાળુઓ ફક્ત કૈલાશ પર્વતની મુલાકાત જ નથી લેતા પરંતુ આ સ્થળોને તેમની યાદોમાં પણ કેદ કરી રહ્યા છે. બરફના સફેદ ચાદરથી ઢંકાયેલો આ વિસ્તાર ચારે બાજુ ચાંદી જેવો લેન્ડસ્કેપ છે. ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે જેને કારણે ઊંચા સતોપંથ ટ્રેક પર 40થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા. તેઓ સુરક્ષિત રીતે બદ્રીનાથ ધામ પરત ફર્યા છે. રવિવારે 40 પ્રવાસીઓ સતોપંથ ટ્રેક પર ફરવા ગયા હતા. ચક્રતીર્થ પછી અચાનક હવામાન બદલાયું જેના કારણે બધા પ્રવાસીઓ રસ્તામાં ફસાયા. સોમવાર અને મંગળવારે ભારે હિમવર્ષા પછી પ્રવાસીઓ એક જ ટ્રેક પર ફસાયેલા રહ્યા. બુધવારે સાંજે બધા પ્રવાસીઓ સુરક્ષિત રીતે બદ્રીનાથ ધામ પરત ફર્યા જેના પછી વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો. ભારે હિમવર્ષા પછી સતોપંથ ટ્રેક હજુ પણ પ્રવાસીઓ માટે બંધ છે. તો બીજી તરફ સરહદી વિસ્તારોમાં મનમોહક કુદરતી સૌંદર્ય જોવા મળી રહ્યું છે. સતત 2 દિવસ ભારે હિમવર્ષાના કારણે ભારતીય સરહદ પર ખાસ કરીને માના પાસ અને નીતિ પાસ વિસ્તારોમાં તાપમાન -10થી -15 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હિમવર્ષા પછી આ પ્રદેશમાંથી જે છબીઓ સામે આવી છે તે કોઈ સ્વર્ગથી ઓછી નથી. ચારે બાજુના ઊંચા શિખરો સંપૂર્ણપણે બરફની ચાદરથી ઢંકાયેલા છે જે એક અદ્ભુત સુંદર અને શાંત લેન્ડસ્કેપ બનાવે છે.
તો ઉત્તરાખંડના હેમકુંડ સાહિબમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. અત્યાર સુધીમાં હેમકુંડ સાહિબમાં 3 ફૂટ બરફ જમા થઈ ગયો. કેટલાક લોકો ફસાયા હોવાની જાણ થતાં હેમકુંડ સાહિબ પહોંચેલા શ્રદ્ધાળુઓને બચાવી લેવામાં આવ્યા છે. હેમકુંડ સાહિબ ખાતે તૈનાત SDRF ટીમે તમામ યાત્રાળુઓને 6 કિલોમીટરના ટ્રેકિંગ ટ્રેક દ્વારા સુરક્ષિત રીતે ખંગરિયા પહોંચાડ્યા. ભારે હિમવર્ષા પછી ખંગરિયા અને અટલાકુડી વચ્ચે હેમકુંડ સાહિબ ટ્રેકિંગ ટ્રેક પર બરફ જામી ગયો છે, જેથી મુસાફરોને અહીંથી પસાર થવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થળ પર SDRF ટીમ તૈનાત કરીને મુસાફરોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો હિમાલયમાં 15,200 ફૂટની બર્ફીલા ઊંચાઈ પર સ્થિત શીખોના પવિત્ર તીર્થ સ્થળ ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબના દરવાજા ઔપચારિક રીતે બંધ કરવામાં આવ્યા. આ વર્ષની યાત્રા જે 25 મે 2025ના રોજ શરૂ થઈ હતી, તે લગભગ 2.75 લાખ ભક્તોની અતૂટ શ્રદ્ધા સાથે ભવ્ય રીતે પૂર્ણ થઈ. સમાપન સમારોહ ખૂબ જ ભક્તિમય અને ભાવનાત્મક વાતાવરણમાં યોજાયો, જેને લગભગ 2000 ભક્તોએ નિહાળ્યો હતો. સમારોહની શરૂઆત સુખમણી સાહેબના પાઠથી થઈ. ત્યારબાદ મધુર કીર્તન રજૂ કરવામાં આવ્યું, જેનો ઘણા ભક્તોએ લાભો લીધો. તો છોટાઉદેપુરના અલીરાજપુરમાં 2 મહિલા વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. દોરડા વેચતી બંને મહિલાઓ વચ્ચે ઝપાઝપી થઈ. ઉગ્ર બોલાચાલી બાદ બંને વચ્ચે હાથાપાઈ પણ થઈ. સ્થાનિકોએ બંને મહિલાઓને છોડાવી પોલીસ સ્ટેશન લઈ ગયા. કયા કારણોસર મારામારી થઈ તેનું કારણ હાલ અકબંધ છે. તો 2 મહિલાઓ મારામારી કરતી અહીં જોવા મળી રહી છે. તેમની વચ્ચે મારામારી કેમ થઈ તે હજુ સુધી સામે નથી આવ્યું. અલીરાજપુરમાં 2 મહિલાઓ વચ્ચેની આ બબાલ જોઈને લોકો પણ ત્યાં એકઠા થયા હતા. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.